સુરતના અડાજણ વિસ્તારમાં એક અત્યંત સર્વજનક અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે। અહીં એક તબેલામાં ઘૂસીને ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા બિહારના 25 વર્ષીય યુવકને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે। સુરતના અડાજણ એલપી સવાણી રોડ પર આવેલા એકતાનગર આવાસમાં રહેતા બળદેવભાઈ રાવળ પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે। અડાજણ 64 જોગણી માતાના મંદિર પાસે તેમનો તબેલો આવેલો છે, જ્યાં 25 જેટલી ગાયો છે। રવિવારે રાત્રે આશરે 2 વાગ્યાના અરસામાં હનીપાક રોડ પર એક રેસ્ટોરન્ટમાં નોકરી કરતો બ્રિજમોહન રવિન્દ્ર યાદવ તબેલામાં ચોરી છુપીથી ઘૂસ્યો હતો। તબેલાની બાજુમાં રહેતા પ્રભુભાઈ તેલિયા શંકાસ્પદ હલચલ જોઈ જતા તાત્કાલિક માલિક બળદેવભાઈને ફોન કર્યો હતો। બળદેવભાઈ અન્ય એક યુવક સાથે સ્થળ પર પહોંચ્યા હતા, ત્યાં તે દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા। બ્રિજમોહને ગાયના પાછળના પગ દોરડાથી બાંધી તેની સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો। માલિકને જોતા જ આરોપી બ્રિજમોહન ત્યાંથી અંધારામાં ભાગવા લાગ્યો હતો। બળદેવ અને તેમના સાથીઓ મોપેડ પર તેનો પીછો શરૂ કર્યો હતો। આ દરમિયાન પેટ્રોલમાં રહેલી પીસીઆર વાન દેખાતા તેમણે પોલીસને પણ મદદ માટે બૂમ પાડી હતી। પોલીસે સમય સૂચકતા વાપરી પીછો કર્યો અને જલારામ ખમણ હાઉસ પાસે આવેલા એક ગેરેજ પાસેથી આરોપીને કોર્ડન કરીને પકડી પાડ્યો હતો। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી બ્રિજમોહન છેલ્લા એકાદ વર્ષથી સુરતમાં ઢોસાની રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હતો। તે પરણિત છે અને તેને 1-2 વર્ષથી નાની બાળકી પણ છે, જેઓ વતનમાં રહે છે। પત્નીથી દૂર રહેતા યુવકની વિકૃત માનસિકતાએ ગાય જેવા અબોલ પશુને પણ નિશાન બનાવ્યું હતું। અડાજણ પોલીસે હાલ તો આરોપી બ્રિજમોહન યાદવ વિરુદ્ધ પશુ પ્રત્યેની ક્રૂરતા અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે।